सह वीर्यं तेजस्विनावधीतमस्तु शावके ओम शांति 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 श्रुतिस्मृतिपुराणानाम् नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यं भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ओम नमो भगवते वैवस्वताय पृथ्वे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च કર્યું છે ચંડી આખી પલ્લી પૂરી હા એ જ કરતું છે દસમો મંત્ર બોલાવડાવું છું. ઇન્દ્રિયેભ્યઃ પરાયર્થાઃ अर्थेभ्यश्च परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः महतः परमव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किंचित् साकाष्ठा परा गतिः. આગલા જે મંત્ર હતા ત્રીજા મંત્રથી શરૂ કરીને અહીંયા સુધી નવમા મંત્ર સુધી એ જે રથ રૂપકની વાત કરી એ નવમા મંત્રમાં કન્ક્લુડ કરી. આપણે જોયું નવમા મંત્રમાં છેલ્લે કે જે શમદમાદિ સંપત્તિવાન જે છે એ ધ્યેયને પ્રાપ્ત કરશે. છેલ્લે ધ્યેય માટેનો શબ્દ વાપર્યો કે વિષ્ણુનું પરમ પદ જે છે એને પ્રાપ્ત કરશે, અર્થાત એ અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન પ્રાપ્ત કરશે. પોતાના જીવનનું જે અંતિમ ગંતવ્ય છે ત્યાં સુધી એ પહોંચી શકશે, કારણ કે એની પૂરેપૂરી હવે તૈયારી છે, પૂરેપૂરું અધિકારી છે. વિજ્ઞાન સારથી અને એનું મન કેવું છે તો કે પ્રગ્રહવાન મનઃ, અને એવી વ્યક્તિ તદ વિષ્ણોઃ પરમં પદમ આપનોતિ. એટલે અહીંયા આગળ કન્ક્લુડ કર્યું. અને હવે પછીના બે મંત્ર જે છે, પાછા બે મંત્ર એવી રીતે છે, 10 અને 11મો મંત્ર, તો કે એમાં હવે એ સાધકની જે વિવેકની યાત્રા જે છે એ કેવા પ્રકારની છે, અહીંયા આગળ રૂપક આપ્યું પણ કેવા પ્રકારની છે એ હવે બતાવે છે. એટલે એને એ જે છે યાત્રાની વાત જે છે, એટલે હવે રૂપકની વાત પૂરી કરે છે. હવે જે મેં તમને શબ્દ વાપર્યો કે આંતરયાત્રા છે, જર્ની જે છે એ કોઈ દેશકાલમાં નથી, બહારે નથી, સ્થૂળ કોઈ જર્ની કાપવાની નથી. તો હવે જે આંતરયાત્રા જે છે એ કેવી રીતે એ આત્મ તત્વ સુધી પહોંચે છે એ પાછું હવે તો કે 10 અને 11મા મંત્રમાં કે છે. આ જે મંત્ર છે અગેન ત્રીજા અધ્યાયમાં આ જ શ્લોક છે. એટલે ઉપનિષદના મંત્રો ગીતાજીમાં છે, ગીતાજીના મંત્રો ઉપનિષદમાં છે એવું નથી. એટલે જસ્ટ આ તો તમને ખ્યાલ આવે કે શા માટે ભગવદ્ ગીતાને
ઉપનિષદનો નિચોડ કહે છે. ત્રીજા અધ્યાયમાં આ જ 2 શ્લોક છે. તો અહીંયા આગળ જે છે એ 10 અને 11મા મંત્રમાં તો કે સાધકની આ યાત્રા બતાવે છે. શું છે શ્લોકમાં? તો કે આત્મતત્વનું નિરૂપણ કરવું છે અહીંયા આગળ આ 2 મંત્રમાં. પરંતુ સમસ્યા એવી છે કે આત્મતત્વ પોતે ખૂબ જ સૂક્ષ્મ છે અને વ્યક્તિનું મન જે છે એ જગતની બહુ બધી સ્થૂળ વસ્તુ, બધું ગ્રોસ જે છે એમાં ઘણું બધું એનું મન મગ્ન હોય, આકૃષ્ટ હોય અને સતત એની સાથે જ એનો બધો વ્યવહાર ચાલતો હોય. તો જ્યારે એનું મન, એનો વ્યવહાર સ્થૂળતાથી વ્યાપક હોય તો સીધે સીધું અતિ સૂક્ષ્મ વાત કરે એટલી બધી સમજાય નહીં. એટલે એને ગ્રેજ્યુઅલી તો કે આત્મતત્વ તરફ લઈ જવાનું હોય, સીધે સીધી વાત ન કરી શકે. શેના જેવું છે એનું? કે સાઉથના બધા મંદિર હોય ને તો તમને ખબર હશે, એવા ઘણા મંદિર છે, બધા તો નહીં, અત્યારે બી સાઉથમાં એવા ઘણા મંદિર છે કે જ્યાં આગળ એ લોકો ઇલેક્ટ્રિસિટીનું જે લાઇટ જે છે, ટ્યુબલાઇટ એવું નથી કરતા હોતા. ત્યાં આગળ તો કે દીવા હેંગ કરેલા હોય ને એના પ્રકાશમાં જ તમારે ભગવાનનો વિગ્રહ જોવાનો. લાઈક ગુરુવાયુરનું ટેમ્પલ છે, અમે લોકો જ્યારે કોઈમ્બતુર જાય તો કૃષ્ણ ભગવાનનું ટેમ્પલ છે, બહુ ફેમસ છે ગુરુવાયુર ટેમ્પલ. તો એવા છે ટેમ્પલ કે જે ખૂબ પ્રાચીન અને એ લોકો હજી એવી બધી બહુ જૂની પરંપરા એ લોકો સાચવી હોય. આપણને વિચાર આવે કે એક તો એ પેલા કાળા પથ્થરથી બનેલું મંદિર હોય એટલે અંદર ઓલરેડી એટલું બધું અંધારું હોય. પછી પહેલાના મંદિરમાં આપણી જેમ કે એવા એ લોકો કાચ ફિટ નથી કરતા. એ લોકો પહેલાના જમાનામાં તમને ખબર હશે કન્સ્ટ્રક્શનમાં એ લોકો લોખંડ પણ ન વાપરે. કોઈમ્બતુર આશ્રમમાં જે દક્ષિણામૂર્તિ ભગવાનનું મંદિર છે તો એ લોકોએ નથી વાપર્યું, રફ ગ્રેનાઇટથી આખું મંદિર બનાવેલું છે. એટલે એક ઉપર એક મૂકે એ લોકો લોખંડ ન વાપરે. ઇવન મંદિરની અંદર બી કાંઈ કોઈ સાધન હોય એ બી લોખંડના ન વાપરે. એ લોકો કોપર ને એવું બધું વાપરવું હોય તો વાપરે. તો એક તો એમાં એટલું બધું લાઇટ ન હોય, બધા કાળા પથ્થરનું હોય. મૂર્તિ બી લાઈક ભગવાનનો વિગ્રહ બી આપણે જેમ માર્બલની મૂર્તિ નોર્થમાં હોય છે ત્યાં તો એ બી ન હોય, કાળા પથ્થરની જ હોય. પાછું તો કઈ લોકો લાઈટ ન રાખે તો તમને એ અનુભવ હશે કે આપણે બહારથી જેવા દર્શન કરવા આવીએ ને તો આપણને એકદમ જલ્દીથી દેખાય નહીં ભગવાનનો વિગ્રહ. તો એવું શા માટે થાય? તો કે બહારની જે બધું ગ્લિટરિંગ વર્લ્ડ જે છે એનાથી આપણી આંખ જે છે એ અંજાયેલી હોય તો જલ્દીથી ભગવાનનો વિગ્રહ દેખાય નહીં. અને એમાંય તે એવા બધા મંદિર હોય છે જ્યોતિર્લિંગ ને ફેમસ મંદિર, તો હજી તો આપણે આમ ચાલો આગળ વધો, આગળ વધો. અરે પણ આટલા કિલોમીટર કાપીને ભગવાનના દર્શન કરવા આવ્યા અને હજી તો આમ જરાક આંખ શોધે વિગ્રહને ત્યાં તો તમને જાવ એવી રીતે કરે. એટલે આપણને એવું થાય કે શા માટે એવું કરતા હશે લોકો? આટલી બધી રાખવી જોઈએ ને, આમ રોશનીથી ઝગમગાટ કરવું જોઈએ. તો એ લોકો રોશનીથી ઝગમગાટ નહીં કરે, પરંતુ ભગવાનના વિગ્રહનું દર્શન એ જે દર્શન કરાવે પ્રિસ્ટ એને પણ એ લોકો ગુરુ કહે. એટલે આપણી આંખ બાહ્ય રોશનીથી જગતની આ બધી વસ્તુથી એટલી બધી અંજાયેલી છે તો ભગવત તત્વ દેખાતું નથી. એટલે એ કર્પૂર આરતીથી તમને બતાવે. અને એટલે એ પણ તો કે ભગવાન બતાવે છે જે તમારી આંખ જલ્દીથી જોવા માટે સક્ષમ નથી, પરંતુ એ સૂર્યોભાતિ ને ચંદ્ર તારકમ એમ કરીને તો કે કર્પૂરની આરતી જેમ જેમ ફેરવે એમ એમ તો કે હવે તમારી આંખ તો કે ધીરે ધીરે ટેવાઈ જાય. રોશનીમાંથી જે આવી અંજાયેલી હતી તો ધીરે ધીરે પછી તમને એક બતાવે પૂજારી એટલે આખું ભગવાનનું વિગ્રહનું પછી દર્શન થાય. એટલે એ જે ન્યાય છે, એ જે લોજિક છે કે સીધે સીધું નહીં દેખાય
એ ગુરુ જે છે એ આવી રીતે તો કે આમ બતાવે કર્પૂર આરતીથી, ત્યારે એને સાધકને દર્શન થાય. એવી જ રીતે અહીંયા આગળ 9મો અને 10મો મંત્ર જે છે એ એવી જ રીતે તો કે તરત જ સૌથી પહેલું આત્મતત્વની વાત નહીં કરે, પરંતુ એની આગળ જ્યાં જ્યાં મારું મન જે વસ્તુઓ જે રોશનીથી અંજાયેલું છે એની પહેલા વાત કરે, અને પછી એમ કરતા રીતે ગ્રેજ્યુઅલી આત્મતત્વ સુધી દોરી જશે. એવી રીતે બે મંત્ર છે, કારણ કે તમને અત્યાર સુધી જે રથરૂપક કલ્પના, રથરૂપકની બધી વાત દ્વારા સાધકની સાધના અને વિવેકની યાત્રાની વાત ચાલી રહી છે, એમાં અચાનક આ 9 અને 10 મંત્ર કઈથી આવી ગયા, ઉપરથી ટપકી ગયા એવું થાય. એટલે તમને સંગતિ આપું છું કે આ સાવ આખું જુદું કેવી રીતે ચાલુ થઈ ગયું, તો જુદું નથી ચાલુ થયું, આત્મતત્વનું નિરૂપણ જ કરવું છે. આગલા આટલા મંત્રમાં 3 થી 9 સુધીમાં તો કે ખરેખર પૂછો તો સાધકની સાધનાની વાત કરી. એકચ્યુઅલી વર્ણન શું કર્યું, તો કે આવા પ્રકારનો સાધક જે છે એ ધ્યેય સુધી પહોંચે, આવા પ્રકારનો પહોંચે નહીં. તો આપણે એ જાણીને આપણે શું કરવાનું, તો કે આપણને ખબર પડે ને કે આપણે પહોંચવું હોય તો આવા બનવાનું. સો એકદમ સીધી વાત છે કે સિદ્ધના લક્ષણો સાધકની સાધના છે. એટલે સિદ્ધ વ્યક્તિની આખી યાત્રા બતાવી તો આપણને ખબર પડે કે આપણે આવા પ્રકારના સદગુણો કેળવીએ તો આપણે જરૂર ધ્યેયની પ્રાપ્તિ કરીએ. પરંતુ અગર મારું મન મારા કયામાં, મારી ઇન્દ્રિયો મારા કયામાં નથી, મારા ઉપર મારા આવેગોનું સામ્રાજ્ય હોય તો એ સંસારમ ચાદી ગચ્છતિ, એ વ્યક્તિ તો સંસારને પામે. તો હવે એ વિવેકી વિજ્ઞાનવાન વ્યક્તિ જે છે, હવે એને આત્મતત્વ સુધી લઈ જવું છે. તો હવે એ વસ્તુ હવે બતાવે છે કે સીધે સીધું આત્મતત્વની વાત નહીં કરે, પરંતુ મન જ્યાં જ્યાં આકૃષ્ટ છે એ બધા પોઈન્ટ જે છે એ પણ બતાવશે, અને એનો એ આખો એવી રીતે કરીને એને છેક સુધી એ સૂક્ષ્મ તત્વ સુધી લઈ જશે, સ્થૂળથી સૂક્ષ્મ તત્વની યાત્રા કરાવશે. એ શેના જેવું છે, તો કે શાસ્ત્રમાં એના માટેના 2 આવા ન્યાય કે, એક શાખા ચંદ્ર ન્યાય કે, અને અરુંધતીનો તારો બતાવવાનું ન્યાય કે. શાખા ચંદ્ર ન્યાય એટલે શું, તો કે કોઈ વ્યક્તિએ એવી વ્રત રાખ્યું હોય કે બીજનો ચંદ્ર છે એનું દર્શન કરીને જ હું તો કે જમી શકું, કે ચોથનો ચંદ્રનું દર્શન કરીને હું જમી શકું. તો પૂર્ણિમાનો ચંદ્ર હોય તો કોઈ બી વ્યક્તિ તુરંત જોઈ શકે, પરંતુ ચંદ્ર હોય તો થોડું વ્યક્તિને દર્શન કરવું અઘરું છે. તો સીધે સીધું સપોઝ સીધે સીધું વ્યક્તિ એ ચંદ્રમાના દર્શન ન કરી શકે, તો એના માટેનો ન્યાય કે એના માટેની પ્રક્રિયા શું છે, તો કે શાખા ચંદ્ર ન્યાય એટલે શું, તો કે ત્યાં આજુબાજુ વૃક્ષ હોય તો એમ કે જો પેલું લીમડાનું વૃક્ષ દેખાય છે, તો કે હા, એટલે લીમડાના વૃક્ષોને ઉપર આકાશમાં ચંદ્ર છે બીજનો છે ને કાંઈ કનેક્શન છે, શું તમે વાત કરો? એટલે શરૂઆતમાં સમજાય નહીં કે આ સ્થૂળ વૃક્ષ દ્વારા એ એવડો નાનકડો ત્યાં આગળનો બીજનો ચંદ્રમાને શું સંબંધ છે આપણને ન સમજાય, પરંતુ આવા પ્રકારે આવી ગ્રેજ્યુઅલી એને ત્યાં દોરી છે. એવી જ રીતે અહીંયા પણ તો કે ગ્રેજ્યુઅલી દોરી છે. પેલી વ્યક્તિને પેલા લીમડો બતાવે, લીમડામાં તો કે જો એ ઓલી ઉપર ડાળી નથી જતી, તો કે હા, એ ઉપરની ડાળીની બાજુની ડાળી જો, એકદમ જ એને ફટાફટ બધું સતલ હોય દેખાય,
અમુક લોકોને તો એમ એટલી એની નજર ગ્રોસ હોય કે મેં આશ્રમમાં જોયું છે કે અહીંથી પસાર થતા હોય ને તો મને પૂછે, હમણાં મને એનો લાસ્ટ મંથ મને કોઈ પૂછતું હતું, આશ્રમમાં ચંપાના ઝાડ નથી. કેટલી વાર મારી પાસે વ્યક્તિ મને બેન પાછી મળવા આવે તો પછી મને એમ થયું કે હવે શું કહે ને, એની પહેલા ગયા વર્ષનો મને અનુભવ છે કે તમે સાચે તો એટલે એટલું તમે શું કેવું હોય ને મને નથી ખબર, સો ગ્રોસ. એટલે એવી વ્યક્તિઓ હોય કે જેને આમ તદ્દન બધી વસ્તુથી અસંગ આત્મા હોય, કશી ખબર જ ન પડતી હોય, તો એને દોરી જવા માટે, એને એ ધ્યેય સુધી પહોંચાડવા માટે એ જેનાથી પરિચિત હોય એ બધી વસ્તુની પહેલા જાજી બધી વાત પડે અને પછીથી તો કે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ એને દોરીને લઈ જવું પડે. એટલે ધેટ ઇઝ કોલ્ડ શાખાચંદ્ર ન્યાય. લીમડાનું વૃક્ષ છે, એની સૌથી ઉપરની ડાળી છે, પછી એની બાજુની આવી બે બ્રાન્ચ જે છે એ જોવો અને બરાબર જોવો, એ બે બ્રાન્ચની વચ્ચે જો હવે દેખાશે તમને ચંદ્રમાં. અને એવી જ રીતે તો કે આવું અરુંધતી ન્યાય છે. લગ્નની વિધિમાં એવું છે, અત્યારે તો મને ખબર નથી કઈ બ્રાહ્મણો કરાવતા હોય કે નહીં, પરંતુ વિધિ સંપન્ન થાય પછી તો કે અરુંધતીનો તારાનું દર્શન કરવાનું હોય કપલે, જેના લગ્ન હમણાં જ થયા, સંપન્ન થયા, અને પછીથી તો કે સાંજે જેવું એ અરુંધતીનો તારો આવે એટલે એનું દર્શન કરાવે. તો એ બી અરુંધતીનો તારો જે છે એ પણ પ્રમાણ અહીંયાથી આપણને જોવામાં ઘણો જ નાનકડો છે. એ કઈ તારા એસ જ કઈ નાનકડા નથી, આપણે ખાલી એવું બોલ્યા કરતા હોય ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ટ્વિંકલ નથી, લિટલ નથી, એટલે ખાલી તો એમ જ આપણે બોલ્યા કરતા હોય. એવા કેટલા એવા તારા છે કે જે આપણી પૃથ્વી કરતા બી મોટા છે, સૂર્ય કરતા બી મોટા હોય. એનીવે તો એ દર્શન કરાવવાનું વશિષ્ઠ અને અરુંધતી જે છે એનું લગ્ન જીવન જે મહાન કહેવાય. એટલે આ જે દંપતી જે છે એને બતાવવામાં આવે. તો એ એવડો ઝીણો તારો ન દેખાય તો ત્યારે બી એવી છે, આવી રીતે શાખાચંદ્ર ન્યાયથી એ પુરોહિત જે છે એને દર્શન કરાવે. એવી જ રીતે આ 9મો અને 10મો મંત્ર જે છે એમાં બી તો કે વિષયોથી, ઇન્દ્રિયોથી શરૂ કરશે, જે સ્થૂળ છે આપણને દેખાય છે, આંખ કાન વગેરે દેખાય છે, ત્યાંથી શરૂ કરીને સ્થૂળથી શરૂ કરી અને આત્મતત્વ સુધી લઈ જશે. 10મો મંત્ર કે છે ઇન્દ્રિયેભ્ય પરાયર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ. કે છે ઇન્દ્રિયો કરતા વિષયો તો કે વધારે ઉત્કૃષ્ટ છે, પછી વિષયો કરતા મન વધારે સુપિરિયર છે, ચડિયાતું છે કે ઉત્કૃષ્ટ છે, પછી મન કરતા બુદ્ધિ વધારે તમે સુપિરિયર કયો, ચડિયાતી કયો, ઉત્કૃષ્ટ કયો, અને પછી કે છે બુદ્ધિ કરતા તો કે મહત તત્વ જે છે એ વધારે ઉત્કૃષ્ટ છે. ઇન્દ્રિયો કરતા વિષયો, વિષયો કરતા મન, મન કરતા બુદ્ધિ, અને બુદ્ધિ કરતા તો કે મહત તત્વ જે છે એ વધારે ચડિયાતું કે ઉત્કૃષ્ટ છે. હવે એનો અત્યારે જે એનાથી વધારે ચડિયાતું છે, ઉત્કૃષ્ટ છે, તો આપણને સવાલ થાય કે કેવી રીતે તમે એને ઉત્કૃષ્ટ કહો, કઈ દ્રષ્ટિથી? કારણ કે જ્યારે કમ્પેરિઝન કરીએ તો કયા એવા ક્રાઇટેરિયા છે કે તમે એમ કહો છો કે ચડિયાતું છે? તો એ ક્રાઇટેરિયા જે છે એ કયા છે? તો કે પહેલી વસ્તુ કે વ્યાપકતામાં, કે એક વસ્તુ જે છે એની વ્યાપકતા કરતા બીજા એનાથી વધારે વ્યાપક હોય. એટલે
ઉત્કૃષ્ટ જે છે એ વ્યાપકતાના દ્રષ્ટિથી હોય, પછી તો કે નિયામકપણાના દ્રષ્ટિથી હોય. એક જે છે એ કાર્ય હોય, એક કારણ હોય. જે કારણ છે તો કાર્ય છે, અને જે કારણ જે છે એવું કહી શકાય એ કાર્ય ઉપર નિયમન કરે છે. એ છે તો આ છે. અને બીજું તો કે એ વધારે ઇન્ટિમેટ છે આંતરતાની દ્રષ્ટિએ. એક વસ્તુ બાહ્ય છે તો એક વસ્તુ તો કે એનાથી વધારે ઇનર, એનાથી વધારે એની આંતરતા છે. ઇનર મોસ્ટ આપણે કહીએ ને, આત્મતત્વ ઇનર મોસ્ટ છે. પ્રત્યેગાત્મા એટલે આપણે શબ્દ વાપરીએ છીએ. એટલે વ્યાપકતાની દ્રષ્ટિએ તમે કહી શકો ચડિયાતું સૂક્ષ્મ છે વધારે. એક સ્થૂળ છે, એક સૂક્ષ્મ છે. સ્થૂળ અને સૂક્ષ્મ કેવી રીતે? તો કે એની ઉત્પત્તિથી સ્થૂળ અને સૂક્ષ્મ થાય, એ આપણે જોઈએ હમણાં. પછી તો કે નિયામકપણાથી તમે એવું કહી શકો કે એ તો કે ચડિયાતું છે. પછી આવું એક એના બીજાથી વધારે તો કે ઇનર છે, આંતર છે. ઇનર આત્મતત્વ ઇનર મોસ્ટ છે, પણ પેલું આગલા કરતા વધારે અંદર છે. અને પાછું તો કે એક કાર્ય હશે, એક કારણ હશે. ઇટ્સ લાઈક કે સપોઝ તમે માટી અને ઘડાની વાત સપોઝ કરીએ આપણે, તો માટી અને ઘડામાં તો કે નેચરલી માટી એ તો કારણ છે, ઘડો કાર્ય છે. તો માટી જે છે એ કોઈ પણ આકારમાં સંભવી શકે, પણ ઘડા માટે પછી તો કે બહુ એટલી બધી કોઈ એવી પોસિબિલિટી નથી. ઇન્ડિયામાં હોય જુગાડ કરે, હોય તો તૂટી જાય કુંડું બનાવી દે, કુંડું તૂટી જાય વળી કઈક ચકલાને પાણી ભરવાનું કઈક કરી દે. ભારતીયો બધું કરી શકે, પણ તો બી ચલો એમ કે ઘડો જે છે એનાથી તમે બે ચાર બીજા કોઈ એવા પર્પઝ તમે એના સર્વ કરતા હોય. પણ માટીમાં તો એન્ડલેસ પોસિબિલિટી છે કે એનાથી બહુ બધા જુદા જુદા આકારવાળી વસ્તુ ભવિષ્યમાં આવી શકે. પછી માટી પોતે કારણ છે, પેલું કાર્ય છે. એટલે તમને ખ્યાલ આવે છે વ્યાપકતા. પછી એક જે છે એ તો કે કારણ છે, તો કારણ જે છે ઓલવેઝ તો કે કાર્ય કરતા તો ચડિયાતું જોઈએ, કારણ કે કારણ છે તો કાર્ય છે. માટી છે તો ઘડો છે. ઘડાને હોવા માટે માટીની જરૂર છે. માટીની જરૂર છે ઘડાને? તો કે જરાય જરૂર નહીં. એટલે જ્યારે શાસ્ત્ર આવી રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, મહત્તત્વ એ બધું એક ક્રમમાં એકબીજાથી ચડિયાતાની વાત કરે, એનાથી વધારે સુપિરિયર છે વાત કરે, તો આ બધા દ્રષ્ટિકોણથી ક્રાઇટેરિયા તો હોવા જોઈએ ને કે આ વ્યક્તિ જે છે આના કરતા બહુ જ સુપિરિયર છે. શું કામ? તો કે બહુ પૈસા કમાય છે. તો એને મન ક્રાઇટેરિયા એ હશે, પણ એ જે બધા ક્રાઇટેરિયા નક્કી કરે એ થોડા કઈ સનાતન સત્ય હોવા જરૂરી છે. કે લોકો એકબીજાને આના કરતા વધારે સુપિરિયર છે એના માપદંડ, એના ક્રાઇટેરિયા એના ઘડેલા હોય. એ બહુ ઉપયોગી થાય હો. પછી આપણને મોટા માણસો સાથેની ઓળખાણ બહુ સારી, આપણે કામ લાગે. સો માટે એને સુપિરિયર લાગે છે. જ્યારે આપણે મન જે વિવેકી વ્યક્તિ હોય, સાધક હોય, એને કદાચ એવી ખબર હોય કે હા બરાબર છે પૈસા, પણ પૈસા તો અતિશય અનીતિના માર્ગે આવેલા છે. કારણ કે અમેરિકામાં બેઠા બેઠા એને મોટી મોટી લિક્ટર શોપ ચલાવી છે. ત્યાં એક મને બરોડામાં જ એક સાચે બરોડામાં જ એક ભાઈ મને વાત કરતા હતા. એક કપલ બહુ જ રેગ્યુલર સત્સંગમાં આવતા હતા, અત્યારે નથી આવતા, પણ એ ભાઈ એવું હોશે હોશે મને કે પછી તો એમ કે મારે એમ કે રબર આખો ટ્રક લીકરનો મારું વેચાઈ જાય, આખો ટ્રક રોસ્ટર. મને તો ત્યારે એને મને જે બધું આ દારૂના ધંધા વિશેની બધું જ પીએચડી એની ઘરે રિક્ષામાં ગઈ ત્યારે કરાવી દીધું. પણ મારે નથી સાંભળવું તમે હું દારૂના ધંધામાં કરતા હતા. તો લોકોનું
ખાલી આટલું જોવે કે એ તો બહુ પૈસા વાળા અને બહુ ફલાણું ઢીકણું એટલે બહુ મહાન કહેવાય. પણ તો કે આપણને ખબર હોય કે આવા માર્ગેથી પૈસા આવે, લોકોને બરબાદ કરવાના માર્ગેથી પૈસા આવે, તો એ આપણે મન એ કોઈ સુપિરિયર વ્યક્તિ થતી નથી. પણ એની જગ્યાએ તો કોઈ ગવર્મેન્ટમાં કોઈ ઓફિસર ભલે બિચારો ખાલી 50,000 કમાતો હોય આખી લાઈફ, પણ અતિશય પ્રમાણિક હોય તો આપણે મની સુપિરિયર છે, કારણ કે આપણે મન દૈવી સંપત્તિવાન ધર્મનિષ્ઠ વ્યક્તિ આપણે સુપિરિયર છે. એને મન તો કે ખાલી પૈસા છે એ સુપિરિયર. એટલે અહીંયા બી શાસ્ત્રમાં એવું કે ઇન્દ્રિયો કરતા વિષયો વધારે ચડિયાતા છે, વિષય કરતા મન, મન કરતા બુદ્ધિ, બુદ્ધિ કરતા તો કે મહત્તત્વ. તો તમારા વળી ક્રાઇટેરિયા શું છે? તો કે આ છે કે એ કારણ હોય તો કારણ હંમેશા એનાથી સુપિરિયર, એ વધારે વ્યાપક તો સુપિરિયર, એ પોતે એનાથી વધારે સૂક્ષ્મ તો સુપિરિયર કહેવાય, અને એ એનાથી વધારે ઇનર છે, અંદર છે, આંતરતા છે, તો સુપિરિયર કહેવાય. એટલે માટી અને ઘડાના એક્ઝામ્પલમાં તમને એ એકદમ જ સમજાઈ જાય કે જ્યારે આપણે ઘડો નું દર્શન કરતા હોય તો આપણને નામરૂપ ઉપર પહેલા દેખાય. ઘડો નામની વસ્તુ, એ આકાર, અને પછી હા તો માટી છે, ભલે આવું બધું દેખાય આપણને, પણ છે તો માટી. તો એ ઇનર છે, નામરૂપ પહેલા દેખાઈ ગયા. પછી તો કે એ કારણ છે, પછી તો કે માટી અનેક બીજા રૂપમાં તો કે વધારે એ બીજા બધા રૂપમાં આવી શકે છે. સો એની માટીની વ્યાપકતા વધારે કહેવાય, કારણ કે એ માત્ર ઘડા પૂરતું વ્યાપક નથી, એક જ નામરૂપ પૂરતું વ્યાપક નથી, એ ઘણું બધું બની શકે. એટલે આવા 3-4 ક્રાઇટેરિયા જે છે એને સામે રાખીને હવે આપણે આ બધું જોશું કે શા માટે ઇન્દ્રિયો કરતા વિષયો વધારે ઉત્કૃષ્ટ છે. સૌથી પહેલું, ઇન્દ્રિયેભ્ય પરા અર્થાહ. અર્થાહ એટલે વિષયો. ઇન્દ્રિયોની અપેક્ષાએ તો કે વિષયો ચડિયાતા છે, સુપિરિયર છે. આપણને અત્યાર સુધી એવું જ હતું કે ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, એ બધું કહેવાય ને ચડિયાતું, વિષયો થોડા ને ચડિયાતા કહેવાય એમ. પણ પ્રોબ્લેમ એવો છે કે ઇન્દ્રિયો જે છે, આંખ છે, કાન છે, જીભ છે, નાક છે, એ વિષયો પાસે ઘણા બીજા છે. એવી સરસ સુગંધ આવતી હોય લાડુ બનવાની, એવી સરસ એમ કે જે બી આપણને સુગંધ આવી, પછી તો કે એવી બધી પારકી પંચાત થતી હોય તો આપણને એવા રસના ઘૂંટડા આવે વાતો કરવાના. તો આપણું કાન જે છે એને તો કે એ બધું બહુ જ આવી ગોસિપ ગમતી હોય. સપોઝ તો વાતો જે છે, વિષય જે વાતો થવી, ગોસિપ થવી, ધેટ ઇઝ વિષયો. લાડુ છે એ વિષય છે. ત્યાં હોટલમાં કઈક મેનુ કે ગમે તે નવી હોટલ ખુલી છે, એ બધા વિષયો છે. ઇન્દ્રિયો જાણે કે બધાથી બિચારી લલચાઈ જાય છે, અને એ બધા વિષયોનું જેટલું દર્શન થાય, અને અગર એ બધું રિપીટ થયા કરે, સપોઝ તો પતી જ ગયું સમજો. ધ્યાયતો વિષય પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. તો સંગ તો ઉત્પન્ન થઈ જ ગયો. એટલે તમે જો કે જો સાધક છે જાગૃત ન હોય તો એવી વિષયોમાં જાણે કે તાકાત આવી જાય કે ઇન્દ્રિયોને કે આવી જાય મારી પાસે, ભોગવવા મન શું એમને બેઠો છે, આ બધું ખાવા પીવા માટે તો છે જગત, શેને માટે કહ્યું છે ભગવાને? આ આટલું બધું સુંદર જગત ભોગવવા માટે જ કર્યું. સો ભલે આપણી પાસે આપણા આંખ, કાન, નાક, જીભ, બધું ત્વચા આપણી પાસે જ છે, પરંતુ વિષયો ઇન્દ્રિયો પાસે વધારે પાવરફુલ બનતા હોય એવો બહુ ઘાટ છે. એટલે ઘણા લોકો જયારે પીરસ આમ કઈક જમતા હોય ને તો પીરસવા આવે ને તો કે મને આગ્રહ નહીં કરો, હું પછી મોઢાનો મોળો, મારથી ના નહીં પડાય.
અથવા તો એમ કે તમે અહીંયા મારી પાસે નહીં રાખો, મન થઈ જશે ખાવાનું. મેં નાના છોકરાઓ તો ખાસ કહેતા હોય ને, એને ભણવું હોય રાત્રે જાગવું હોય તો કે મમ્મી તું પછી ટેબલ ઉપર નહીં રાખ, પછી આ બધું આટલું હેવી ખાઈશ ને તો મને ઊંઘ આવશે. તો એ વિષયોમાં એવી તાકાત છે કે એની ઇન્દ્રિયોને તો કે જાણે કે ત્યાં ખેંચે છે, નબળી પાડી દે, અને વિષયો એને કે તારે મને ભોગવવું જ પડશે, અને એ વિષયો ભોગવવા તરફ વ્યક્તિ જતી છે. એટલે વિષયોમાં જાણે કે નિયામકપણું છે, એ પોતે આમ એનામાં એવી વ્યક્તિમાં એવી ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે, આકર્ષે. અને પાછું વિષયો જે છે એ તો કે વ્યાપક પણ છે, એનો નિયામક તો છે જ, પેલી વ્યક્તિને બરાબર પકડે એના તારે મને ભોગવવું જ પડશે, બરાબર. પણ સાથે સાથે વ્યાપકતા પણ છે, કારણ કે વ્યક્તિ પોતાની બધી ઇન્દ્રિયો દ્વારા ભોગવ્યા કરે તો ઇન્દ્રિયોનું તેજ દિવસે દિવસે ઓછું થાય. જે નચિકેતા એમ કે ને કે સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ. તમે મને બધા વિષયો આપો છો ને, તો એ વિષયો બધા કેવા છે તો કે હું જો એ ભોગવ્યા કરું તો મારી ઇન્દ્રિયોનું તેજ જે છે એ શું થઈ જશે, હળાઈ જશે. વિષયોમાં કઈ થાય એવા ને વારે જે કઈ બાહ્ય વિષયો છે એ તો એમનેમ જ રહેશે. એટલે વ્યક્તિ વિષયો ભોગવીને એની ઇન્દ્રિયો ક્ષીણ થશે. અમુક સમય થશે તો વ્યક્તિ તો કે એને ખાલી જમવાનો ઉપભોગ હશે તો એનાથી અમુક વસ્તુઓ પછી તો કે એનાથી ખવાય જ નહીં, પચે નહીં, એને હેવી પડે એવું થવા માંડે. વિષયો તો એટલે વિષયો જે છે એટલે ઇન્દ્રિયોની મર્યાદા છે, વિષયોની મર્યાદા. એટલે ઇન્દ્રિયેભ્ય પરા અર્થાઃ, ઇન્દ્રિયોની અપેક્ષાએ વિષયો હંમેશા પાવરફુલ છે, સુપીરિયર છે, ચડિયાતા છે. પછી બીજું કે છે આગળ, અર્થેભ્યશ્ચ પરમ મનઃ. હવે વિષયો કરતા પણ મન જે છે એ વધારે પાવરફુલ છે. વિષયો અને મનની જો કમ્પેરિઝન કરીએ તો કે છે કે મન વધારે પાવરફુલ છે, મન વધારે સૂક્ષ્મ છે, મન વધારે વ્યાપક છે. શા માટે? તો કે મન એક જ છે, વિષયો અનેક છે. મન સ્થાયી છે, વિષયો તો કે વિકાર છે, એ જુદા જુદા આવ્યા કરશે. મન પોતે સ્થાયી છે. પછી બીજું, વિષયોની ઉત્પત્તિ સ્થૂળ પંચમહાભૂતમાંથી છે, જ્યારે મનની ઉત્પત્તિ તો કે સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી થઈ છે, અને that too સત્વ અંશમાંથી. જ્યારે વિષયો જે છે એ તો કે આવા સ્થૂળ પંચમહાભૂતમાંથી થઈ છે. એટલે બેઝિકલી મન તો કે વધારે સૂક્ષ્મ છે, કારણ કે એનું કારણ એવું સૂક્ષ્મ છે. અને પાછો વિષય અને ઇન્દ્રિયોનું કનેક્શન શેનાથી થાય? વ્યક્તિ જે છે એની ઇન્દ્રિયો જુદા જુદા વિષયોનું દર્શન કરે, કે આઈસ્ક્રીમ છે ને, લાડુ છે ને, આ તો કે મૂવી છે ને, અહીંયા સેલ આવ્યું ને, અહીંયા તો કે આ હોટલમાં જવા જેવું છે, વગેરે વગેરે. એ બધી માહિતી જે છે ઇન્દ્રિયો કોને આપે? મનને. એટલે મન એવું કે મારે એ વિષય પાછળ જવું છે, તો પછી ઇન્દ્રિયોની માહિતી કે ઇન્દ્રિયોને જે બધું એનામાં જે આકર્ષણ ઉત્પન્ન થયું છે એ ફૂલફિલ થશે. એટલે વિષય અને ઇન્દ્રિયોને જોડનાર કોણ છે? તો કે મન છે. કારણ કે એ બધા વિષયો જે છે એ ઇન્દ્રિય દર્શન કરાવે, મનને ડેટા મળે, પછી મન તો કે બંનેને કનેક્ટ કરે. એટલે વિષય ઇન્દ્રિયોનો વ્યવહાર મન વિના શક્ય નથી. આથી કહી શકાય કે મન જે છે વિષયો કરતા સુપીરિયર છે, નિયામક છે. એનાથી તો કે ઘણા બધા ચડિયાતા છે. મન છે ચડિયાતું છે, કારણ કે એ સત્વ ગુણમાંથી છે. આ બધું તો કે સ્થૂળ પંચમહાભૂતમાંથી છે.
પછી મન કરતા મનસત્તુ પરા બુદ્ધિ, મનથી પણ કે બુદ્ધિ જે છે એ પરહ, એ ઉત્કૃષ્ટ છે, વ્યાપક છે, ચડિયાતી છે. એ તો આપણને ખબર જ છે કે મન અને બુદ્ધિ વચ્ચે નો જે ફરક છે એ તમને ખબર છે. એનો મન અને બુદ્ધિની જ્યારે વાત થાય ને તો બધા લોકોને એવી ભ્રમણા હોય છે એવું કે હાર્ટ અને બ્રેઇન, એવું કે હૃદય અને મગજ. તો હું તમને કહું કે હૃદય જે છે એમાં કોઈ થિંકિંગ કેપેસિટી નથી, તો ખાલી આખા શરીરને બ્લડ છે પહોંચાડે છે, એનું એક પંપ છે ને બધે પહોંચાડે છે. બધી જ વિચાર કરવાની ક્ષમતા, પ્રશ્નો કરવાની ક્ષમતા, આ કરવું કે ન કરવું એવી બધું જે અવઢવ જે છે, આવા પ્રકારની વ્યક્તિ એવી બધી અવસ્થામાં હોય, સંશયની અવસ્થા, પ્રશ્નો, જુદા જુદા વિપર્ય, જુદી જુદી વૃત્તિ, જુદી ઇમોશન્સ, એ બધું તો કે એક જ વસ્તુ છે, દેટ ઇઝ અંતઃકરણ. એટલે બધાને એવું થાય કે આ તો બ્રેઇન થી વધારે જીવે છે, આ છે હાર્ટ થી જીવે છે. તો પહેલા તો એ બધું કન્ફ્યુઝન છે એ કાઢી નાખવાની જરૂર છે કે હૃદય જે છે એનાથી જીવવાનું એવી કોઈ વસ્તુ છે નહીં. પાછું વળી એમ કે દિલથી જીવે છે, એ આમ હૃદયથી જીવે છે. આનું બધું હવે બ્રેઇન વાળું કામ થાય છે. એટલે ઘણીવાર બે એકબીજાને ઉતરતા ગણતા હોય. ઘણા લોકો એમ કે હૃદયથી જીવનારા નકામા, ઘણા એમ કે ખાલી બ્રેઇનથી જીવનારા નકામા. તો પહેલી વસ્તુ કે એની ઉપર પહેલા તો પડદો પાડી નાખવાનો કે હૃદયની અંદર કોઈ એવી વિચાર શક્તિ જેવું છે નહીં, ખાલી ફિગરેટિવલી એમ જ આપણે એવો શબ્દ પ્રયોગ કરતા હોય. ધેટ્સ ઓલ. ખરેખર વસ્તુ શું છે તો કે ભગવાને આપણે આપણો સમગ્ર વ્યવહાર કરી શકીએ એટલે એક જ સાધન આપ્યું છે, દેટ ઇઝ અંતઃકરણ. અંતઃકરણમાં તો કે તમે એ જે વખતે જે કામ કરે એ પ્રમાણે એ અંતઃકરણને નામ મળે. અંતઃકરણના 4 વિભાગ નથી. અંતઃકરણની અંદર ચાલો એમ કે આ આવડો વિભાગ જે છે ને વિભાગ છે ને આપણે એમ કે લેફ્ટ બ્રેન ને રાઈટ બ્રેન ને એવું અંતઃકરણમાં છે. ના, એવું કાંઈ જ નથી, એબ્સોલ્યુટલી નથી. અંતઃકરણના 4 વિભાગ જે છે એ એબ્સોલ્યુટલી એ જ્યારે જે કામ કરે ને ત્યારે એને એ નામ મળે. તેના જેવું છે કે વ્યક્તિ એક જ છે. એ વ્યક્તિ જ્યારે ઓફિસે જાય તો એનું નામ પડ્યું ઓફિસર. એ જ વ્યક્તિ તો કે ક્લબમાં પછી પોતે રમવા જાય ટેનિસ રમવા માટે, તો ત્યારે એ તો કે ફ્રેન્ડ છે, પ્લેયર છે, ટેનિસ પ્લેયર છે. પછી એ જ વ્યક્તિ તો કે ઘરે આવે તો એક ગૃહસ્થી છે કે મધર કે ફાધર છે. એ જ વ્યક્તિ તો કે પોતે પોતાના દેશનું કંઈક કામ કરે છે તો એ દેશનો સિટીઝન છે. વ્યક્તિ એક જ છે, એ કયો રોલ ત્યારે ભજવે છે એ વખતે એનું નામ આપે. એટલે એક જ અંતઃકરણ એને એ વખતે જે રોલ ભજવે છે, જે વસ્તુ સરફેસ કરતી હોય આપણા વ્યક્તિત્વમાં, તો એ પ્રમાણે એને નામકરણ કર્યું, જેથી આપણને આપણે આપણી જાતને સમજી શકીએ બરાબર. એટલે જ્યારે હું એમ કહું ને કે મનુષ્યનું જીવન બુદ્ધિ પ્રધાન હોવું જોઈએ, વિવેક પ્રધાન. એનો અર્થ શું તો કે આપણા અંતઃકરણની એવી વૃત્તિઓ, નિશ્ચયાત્મિકા વૃત્તિ, નિર્ણયવાળી વૃત્તિ, પોતાના બધા આવેગો જે છે એને બરાબર નિયમમાં રાખનારી વૃત્તિથી જીવન ચાલે છે, દેટ ઇઝ બુદ્ધિ પ્રધાન. એટલે એનું અંતઃકરણનું જે આવા પ્રકારનું વલણ છે એ જ મોટે ભાગે છવાયેલું હોય. એટલે જ્યારે અંતઃકરણનું એવા પ્રકારનું બધો વ્યવહાર ખૂબ જ બહાર આવે, કયો તો કે એના ખૂબ જ બધા ઇમ્પલ્સ, બધા આવેગો, પછી ખૂબ જ એની બધી જે કાંઈ કોઈ બી ઘટના નાની મોટી બને તો ખૂબ જ હાઈપર થઈ જાય, ખૂબ એને આમ એ બધી વસ્તુમાં ફરિયાદ હોય, પકડાટ હોય ને બધી વસ્તુને
એકદમ જ એ વ્યક્તિ સંતપ્ત રહેતી હોય તો એનું મનનું પાસું જે છે એ વધારે એક્ટિવ છે, તો એ મનથી જે જીવે છે, આમ કરવું કે ન કરવું, આ તો આવા છે. સો બધી જગ્યાએ આવી શંકા, કુશંકા, ગોસિપ, પછી આવી બધી ઇમોશન્સ છે એ જ બધી એના અપ્સ એન્ડ ડાઉન ચાલ્યા જ કરતા હોય. એ બધું અંદર જે બધું આવી ઇમોશનલ બધી અંદર ચાલતી હોય એ બધાને સરખી રીતે સમજી સેટલ કરીને એક્ઝેક્ટલી દરેક પરિસ્થિતિમાં કરવાનું કરી શકે તો એ જ અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ કહેવાય. કે આવું તો હોય જ, એવું નથી, હું એવું નથી કહેતી કે વ્યક્તિનું ઇમોટિવ પાસું ન હોય, પણ એને મોટે ભાગે બાય એન્ડ લાર્જ એ બધી વૃત્તિઓ જે છે, ઇમોટિવ બધું પાસું એને એવું સરસ મેનેજ કરતા આવડે કે એ બધી જે અંદરની ગડમથલ હોય, શંકા કુશંકા, એ બધી ઇમોશનલ વસ્તુની જે બી આ અપ્સ એન્ડ ડાઉન હોય એ પોતે પોતાની રીતે એકલા મેનેજ કરી અને એના સરખી રીતે સંકેલીને બાજુમાં રાખી શકે. ઇટ્સ લાઈક ગૃહિણી હોય તો એને ખબર હોય કે મારા ઘરમાં હવે 5 દિવસ મહેમાન આવવાના છે, તો એના ઘરમાં એના બાળકોએ કરેલી ઉથલ પાથલ ગોબરાસ, તો એની ખબર પડે કે લોકો આવવાના હોય તો આપણે એને અતિથિ જે છે એ અતિથિ દેવો ભવ, આપણે એના માટે બધું સરખું સત્કાર કરવું પડે. તો એ 5 દિવસ માટે તો એટલું કરે, બાકી તો ભલે ગોબરું રાખે, પણ એને એટલી ખબર પડે બધું જે છે એને ઓર્ગેનાઇઝ રીતે રાખો, 5 દિવસ બધો વ્યવહાર સરખો ચાલે એવું હવે ઘર હોવું જોઈએ. તો એવી ગરબડ ગોટા ન હોય એવું નથી કહેતી, પરંતુ એ એના ઉપર ઉઠી શકે, ધેટ ઇઝ કોલ્ડ બુદ્ધિ પ્રધાન જીવન. સમજાય છે? આપણે બધા માતાની કુખે બાળક તરીકે જન્મ્યા છીએ, સીધે સીધા સ્વર્ગમાં યુવાન જન્મ્યા નથી, બાળક જન્મ્યા છે. તો બધાને ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, અનકોન્શિયસ પ્રોબ્લેમ બધાને હોય, પરંતુ બુદ્ધિ પ્રધાન જીવન એટલે શું? તો કે એ બધા પ્રોબ્લેમને ખાલી પોતે એકલા ટેકલ કરે, આખા ગામને વિક્ટિમ ન બનાવે. સમજાય છે? હોય ખરું, ના જ હું નથી પાડતી, એ વસ્તુને ખૂબ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવી, જોવી, એને એના માટે જે કરવાનું છે એ કરતા રહીએ. ધેટ ઇઝ એકદમ પ્રેગ્મેટિક લાઈફ છે, એકદમ પ્રેક્ટિકલ લાઈફ છે. કરું, આપણે એનો સ્વીકાર કરીએ છીએ, એને કેવી રીતે સરખી રીતે સલામત રીતે રાખી અને આપણે બુદ્ધિ પ્રધાન જીવન જીવવું, એના માટે જ અધ્યાત્મની ઘણી બધી યાત્રા છે. ઇનિશિયલ જર્ની જે છે અધ્યાત્મની, એ બધી વસ્તુને સરખી કરવા માટે જ છે. આટલું બધું હું તમને ફિઝિકલ પ્રેયર માટે ખૂબ જ ભાર મૂકું છું એટલા માટે કે ફિઝિકલ પ્રેયર છે એ બધી આવી ગડમથલ જે છે ઇમોશનલ લાઈફમાં અસ્તવ્યસ્તતા છે એ બધી સરખી કરવા માંડશે. આપણા ગુરુ મંત્રના જપ એ બધું સરખું કરવા માંડશે. એટલે સાધકનું જીવન જે છે એવી રીતે આમ શ્રવણ કરતી વખતે આવું સરસ રીતે ચાલતું હોય કે પોતાની રિલિજિયસ લાઈફ દ્વારા, પોતે કાયિક પૂજા દ્વારા, ગુરુ સેવા શુશ્રૂષા દ્વારા, કર્મયોગ દ્વારા એ બધું ઇમોટિવ પાસાને તો સરસ રીતે મેનેજ કરીને રાખે. અને મોટે ભાગેનું જીવન શું હોય તો કે બુદ્ધિ લીડ કરતી હોય. કોઈક વાર ઇમોશન્સ જે છે એ પોતાના કંટ્રોલમાં ન રહે તો એ બરાબર છે, કારણ કે બધા માણસો જ છે. પણ બાય એન્ડ લાર્જ જીવન તો કે જો બુદ્ધિ એ લીધેલા નિર્ણયોથી ઓબ્જેક્ટિવલી જો જીવી શકાતું હોય તો તમે માનો કે મન ઉપર બુદ્ધિનું બરાબર સામ્રાજ્ય છે. એટલે અંતઃકરણની અંદર 4 વિભાગ નથી. આપણે આપણું અંતઃકરણ હંમેશા એવી રીતે એને ચેક કરતા રહેવું કે મારી અંદરની કઈ વૃત્તિઓ જે છે એ મુખ્યત્વે છે, કોનું મુખ્ય સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. એ બધું ઇમોશન્સનું ઘોડાપુર છે કે ઇમોશન્સને બરાબર મેનેજ કરી અને દરેક પરિસ્થિતિમાં કરવાનું છે એ એઝ ઇટ ઇઝ વ્યક્તિ કરતી રહે. એટલે ઇમોશન્સને કોઈ એને નીચી કરવાનો આશય જ નથી, પરંતુ એને બેફામ અભિવ્યક્તિ આપવી, ધેટ ઇઝ નોટ પ્રોપર. એના માટે આપણા સ્વામીજી બહુ બધી વાર એક એક્ઝામ્પલ આપતા હોય છે
રામાયણનું, કે તમારી ઇમોશન ગમે તેટલી શુદ્ધ અને પ્રેમની પણ ઇમોશન, એની ઉપર વિવેકની મોહર હોય, બુદ્ધિની મોહર હોય તો આપણે સુખી થાય. એટલે બહુ બધા લોકોની લાઈફમાં, હું તમને આપું છું રામાયણનું એક્ઝામ્પલ, બહુ બધાની લાઈફમાં હોય કે જ્યારે એનો વિશ્વામિત્ર ઋષિ જે છે એ દશરથ રાજા જે છે એના દરબારમાં પ્રવેશે છે વિશ્વામિત્ર ઋષિ. શા માટે આવે છે તો કે યજ્ઞ કરી રહ્યા છે તો બધા રાક્ષસો જે છે એ એના યજ્ઞમાં બધા અશુચિ હાડકા વગેરે નાખે છે. તો યજ્ઞની રક્ષા માટે એને રામ લક્ષ્મણની જરૂર છે. એવું નથી કે વિશ્વામિત્રમાં તાકાત નથી. યજ્ઞ કરવા બેઠા હોય તો યજ્ઞની દીક્ષા લઈને બેઠા હોય તો એ તો થોડા ને ઊભા થઈ શકે. રાક્ષસો શા માટે આવે તો કે એને એવું હતું કે જો આવા બધા યજ્ઞ કરશે તો એનામાં બહુ તાકાત આવી જશે એટલે કરવા ન દે. એટલે વિશ્વામિત્ર તો કે દશરથ રાજાને કોઈ નોટિસ આપ્યા વિના અચાનક જ દશરથ રાજાના દરબારમાં વિશ્વામિત્ર ઋષિ પ્રવેશે છે. હવે વિશ્વામિત્ર ઋષિ અતિશય તેજસ્વી, આટલા મહાન ઋષિ કે જેણે ગાયત્રી મંત્ર આપ્યો છે. એનો ભગવાને ગાયત્રી મંત્ર એમના દ્વારા પ્રગટ કરેલો છે. તો તમે કલ્પના કરી શકો કે કેટલા મહાન ઋષિ, અને કોઈ પણ પ્રકારના સંદેશા વિના એમ જ અચાનક એમના દરબારમાં આવે છે. એટલે હવે જો દશરથ રાજા જે છે એટલો એને આનંદ થાય છે, એટલો ભાવાવેશમાં આવી જાય છે, ભાવાવેશમાં આવી જાય છે. અને વિશ્વામિત્ર ઋષિ એક પણ વસ્તુની માંગણી નથી કરતા, પરંતુ એ બધું ભાવાવેશમાં ઓફર કરવા લાગે છે. એમ કે તમે મારા દરબારમાં આવ્યા, તમે મને કાંઈ બી આજ્ઞા હતી, સેવા હતી તો મને બોલાવી લેવો હતો, હું તમારી સેવામાં હાજર થઈ જતો. અને મારા તો કેટલા મોટા ધનભાગ્ય કે તમે મારે ત્યાં આવ્યા, તો હવે હું તમારી શું સેવા કરું એમ પૂછે છે. પણ ઓલા બોલે એની રાહ તો જોતા નથી, એટલો ભાવાવેશ છે. તમે કયો તો મારી એમ કે ચતુરંગીણી સેના તમારી સેવામાં હાજર કરું, તમે તો મારું રાજ્ય તમારા ચરણે ધરી દઉં, તમે કયો તો હું તમારી સેવા કરવા માંડું, તમે કયો તો આ મારા રામ અને લક્ષ્મણ. બસ 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 હવે આગળ નહીં બોલતા, આપી દે રામ લક્ષ્મણ. એટલે જેવું એને કીધું કે હા હું રામ લક્ષ્મણને જ લેવા આવ્યો છું, આપી દઉં. એટલે તરત જ હવે તો કે પાછા પગલા ભરવાનું ચાલુ કર્યું કે રામ અને લક્ષ્મણ તો મારા બહાર ફરતા પ્રાણ છે, હું એના વગર બિલકુલ જીવી ન શકું. એટલે તમે જે કયો એ બધું જ હું ખુદ આવી જા, પણ રામ લક્ષ્મણ હું ના આપી શકું. એટલે પછી વિશ્વામિત્ર કે મેં ક્યાં માંગ્યું, તું બોલ્યો અને પાછો તું જ ફરી જાય છે. એટલે તમે જો કે વ્યક્તિ એનો એકદમ જ આદર અને પ્રેમ નો આવેગ છે, કોઈ નેગેટિવ ઇમોશન ની વાત જ નથી. તમે જો એકદમ શુદ્ધ અને શુદ્ધ લાગણી છે ને, પરંતુ એ બધી લાગણીઓ ધેટ ઇઝ તો કે મનનો ભાગ છે. આ તમે જો હવે મન ઉપર વિવેક હોવો જોઈએ ને. જો તાકાત નથી રામ લક્ષ્મણને આપવાની તો બોલવાનું કોણે કીધું? ધેટ ઇઝ વિવેક. એટલે ખરેખર હું તમને કહું કે બધા લોકોએ આ પોતા માટે હોમવર્ક કરવાની જરૂર છે કે કોઈ પણ પ્રકારે હું ક્યારેય ઇમોશન્સને ઉતરતી ગણતી નથી, પણ તમે જો કે આપણી બધી લાગણીઓ જે છે એની ઉપર આપણે વિવેકપૂર્ણ રીતે એની ઉપર શાકથી નજર રાખી અને જેટલું આપણે વ્યક્ત કરવાની છે એટલી કરીએ છીએ કે એની મેળે આવેગ અને આવેશ પોતાની મેળે વ્યક્ત થાય છે. એટલે અંતઃકરણના આ 4 ભાગ તો કે વ્યક્તિએ પોતે તપાસવું પડે કે મારા ઉપર મનનું સામ્રાજ્ય કે બુદ્ધિનું સામ્રાજ્ય હોવું જોઈએ. કોનું? તો કે હંમેશા બુદ્ધિનું હોવું જોઈએ. અને એની મેળે નહીં હોય, હું તમને લખી દઉં, ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ. ઓનેસ્ટલી પ્રેક્ટિસનો વિષય છે, બહુ જ કરવું પડે.
બારીકાઈથી એ બેઉ વૃત્તિને જોવી પડે. તમને અત્યારે દશરથ રાજામાં દેખાય કે એ બોલે છે ભાવાવેશમાં આવે, એ ઇમોટિવ પાર્ટ છે. એ તો કે એ વખતે એનો અંતઃકરણનો તો કે મનનો પાર્ટ બોલી રહ્યો છે, અને જ્યારે રિયાલિટી સામે આવે છે ત્યારે તો કે એનો બુદ્ધિનો પાર્ટ જાગૃત થાય છે. હોવું જોઈએ શું? તો કે મન બુદ્ધિનું બહુ જ સરસ સમન્વય હોવું જોઈએ લાઈફમાં. કે મને મારા ગુરુ માટે અત્યંત આદર હોય તો હું એ આદર સાથે મારી વિવેક બુદ્ધિથી જ હું વાત કરું. આવેગો એટલે કેટલી વાર નંબર ઓફ ટાઈમ મને આવો અનુભવ છે, ને મને કોઈ કમ્પ્લેન નથી, પણ કેટલા લોકો કેટલું કમિટ કરે, સેવા કરવાથી માંડીને કેટલું કમિટ કરે, કરવાનું આવે તો આમ જ પાછા પગલા ભરે. એટલે હવે તો મારું એવી મારી એક મર્યાદા આવી ગઈ છે કે લોકો લાંબી લાંબી વાતો કરે એટલે હું માનસ કરો ત્યારે મને કહેજો. મને કેવો અનુભવ છે, આઈ મે બી રોંગ ઓલ્સો, કે જે લોકો કરતા હોય છે એ બોલતા નથી હોતા મોટે ભાગે, અને જે ખૂબ બોલે, ખૂબ પ્રોમિસ કરે, એ એટલું પરફોર્મ નથી કરી શકતા. હું ખોટી બી હોઈ શકું, પણ મેં આવું જોયું છે. બીકોઝ એ લાગણીના ઘોડાપુરમાં એને લાગે, જ્યારે આટલું બધું સુંદર વાતાવરણ હોય ને તો એને એવું લાગે કે હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ. પોતે જોઈ નથી શકતા કે પોતાના કેટલું તમસ છે, કેટલી આળસ છે, નથી જોઈ શકતા. અને કેપેસિટી બહારનું તો કે એને બધા શેકચરીની જેમ મિનારા ચણવા માંડે. એટલે જ્યારે બી કોઈ બી વ્યક્તિ મને આવી મોટી મોટી ડાઈ વાતો કરે, એટલે બહુ બધી વાર હું એવું કરું કે હું મીટિંગ હોય તો ઊભી થઈને જતી રહું, તો બધાને બહુ ખરાબ લાગે. મને એવું થાય પરફોર્મ કરે ત્યારે મને બોલાવજો. સાચે, કારણ કે એ જે પાર્ટ જે છે દેટ ઇઝ ખાલી આવું લાગણીનું ઘોડા. કર્મો જે છે એ મારે મન રિયલ વસ્તુ છે. તમે મને પૂછો તો એ બધી ઇમોશન્સ ને ડાઈ વાતો ને ભાવ ને કોઈ વેલ્યુ જ નથી. એબ્સોલ્યુટલી નો વેલ્યુ. વેલ્યુ કોઈ હોય, રિયલ કોઈ વસ્તુ હોય, દેટ ઇઝ કર્મ. પોતાના દીકરાને દીકરી માટે કોઈ ડાઈ વાતો ન કરે. નીચું જોઈને આખી લાઈફ ફાધર જે છે બિચારો કમાયા કરે, મધર જે છે એના માટે તો કે ઘરમાં કામ કર્યા કરે. એક દિવસે વાતો મોટી મોટી હું આમ કરીશ ને મેં આમ, એવું હોતું જ નથી. એટલે એનીવે આ મને ખાલી તમને આ ભેદ બતાવો તો કે મન શું છે, બુદ્ધિ શું છે. જીવન છે એ બુદ્ધિ પ્રધાન છે કે મન પ્રધાન છે? અગર મન પ્રધાન છે, આવું લાગણીઓનું ઘોડાપુર જો રાજ કરે છે, તો અહીંથી તો કે અત્યારે જેવો સંકલ્પ કરવો પડે કે હા, હવે વિવેકપૂર્ણ રીતે બુદ્ધિથી જીવવાની કોશિશ કરીશું. તો તમે માનો કે સાધક તરીકેની જે આપણી યાત્રા છે, કે જે આપણે ગંતવ્ય સુધી પહોંચવું છે, તો પહોંચી શકાય. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. જેમ આપણે જીવતા હોય મેકેનિકલી એવું જીવન ચાલ્યા કરે. આ શું છે તો કે ખરેખર એ યાંત્રિકતામાંથી જાગવાની વાત છે. કે મન કરતા તો કે આવી રીતે, એટલે અંતઃકરણના આ 4 ભાગ, આવું લાગણીનું ઘોડાપુર વાળો ભાગ, દેટ ઇઝ મન. અને એ બધામાં તો કે પોતે વિવેકપૂર્ણ રીતે નિર્ણય લે, જે તે પરિસ્થિતિમાં ઓબ્જેક્ટિવલી યથાયોગ્ય હંમેશા કરતા રહે, દેટ ઇઝ બુદ્ધિ. કોઈ વ્યક્તિએ પોતાનું બાળક છે કંઈક ચાલતા ચાલતા કે કંઈક એવી કોઈ વસ્તુ હેન્ડલ કરવામાં નુકસાન થયું, ચિસ્કા પાડવા માંડીએ, દેટ ઇઝ ઇમોશન્સ. એ વખતે એ કાચના ટુકડા ઉઠાવીને કરવા માંડીએ, દેટ ઇઝ બુદ્ધિ. દરેક વખતે તમને જો એવું આવશે, એટલે પૂજ્ય સ્વામીજી બહુ જ સરસ કહેતા હોય કે આ બધાની પ્રેક્ટિસ માટે કઈ મોટા મોટા ઇવેન્ટની રાહ નથી જોવાની. ખાલી નાની નાની વસ્તુમાં તમે જોઈ શકો કે તમે ક્યાં છો. સપોઝ પાવર ફેલ્યોર થાય, લાઈટ જતી રહે, તો કેટલાય લોકો કેટલું બોલે, આવું છે જીબી વાળા આવું છે, કેટલું એવું બોલ કરે, દેટ ઇઝ ઇમોટિવ. મોબાઈલ લઈને એની ટોર્ચ ચાલુ કરી દઈએ, વધારે લાઈટ જોઈએ છે તો કેન્ડલ શોધીએ, દેટ ઇઝ બુદ્ધિનું પાસ. દરેક વખતે તમને ખ્યાલ આવશે, અને તમે એ બી જોશો
કે કેટલાય લોકો એમાં ને એમાં રચ્યા છે. હું તો ખાલી પાવર ફેલ્યોર, ખાલી સિમ્પલ નાનકડી વસ્તુ તમને કહું છું કે જેથી તમે પછી બધા એક્ઝામ્પલ જોઈ શકો. પણ તમે આવા રિએક્ટિવ લોકો, ફરિયાદી લોકો, કકડાટ અને બ્લેમ ને એ બધું ધેટ ઇઝ ઓલ મન. પણ વોટ નેક્સ્ટ કરીને જે ઉઠીને કામ કરવા માંડે ધેટ ઇઝ બુદ્ધિ. અને હવે તમને મને હજી આની પહેલાના લેક્ચરમાં મન બુદ્ધિનું મને આઈ વોઝ નોટ વેરી મચ સેટિસ્ફાઈડ. મને હજી વધારે એવી રીતે ક્લિયર કરવું હતું કે જેથી કરીને તમે તમારી લાઈફમાં એક્ઝેક્ટલી કનેક્ટ કરી શકો. મેં હોમવર્ક આપ્યું પણ મને હજી એવું હતું કે ના, જ્યારે અંતઃકરણની હજી આ મંત્રમાં વાત આવશે ત્યારે હજી વધારે સહેજ આમ ખોલીને વધારે એને આમ અનફોલ્ડ કરીને મૂકીએ જેથી કરીને પ્રેક્ટિસ કરી શકાય. એટલે અંતઃકરણના આ 4 પાર્ટમાં ધીસ ઇઝ મન અને બુદ્ધિ. પછી ત્રીજું જે છે એ ચિત્ત છે. ચિત્ત એટલે તો કે એમાં બધી સ્મૃતિ છે. સ્મૃતિ એટલે આ જન્મની, જન્મો જન્માંતર. સો તમે એને ચિત્તને એવું કહી શકો કે ઇટ્સ ઓલ અનકોન્શિયસ પાર્ટ ઇઝ ચિત્તમ. અને છેલ્લે છે ચોથું અહંકાર. એટલે અનકોન્શિયસ પાર્ટ તો તમને એ બી ખબર પડે કે એ બધા જે ચાઇલ્ડહુડ કે અનકોન્શિયસ પ્રોબ્લેમ જે છે એને કારણે જે આપણું ખૂબ જ રિએક્શન વાળું, ખૂબ જ એવા પ્રકારનું જીવન હોય તો એના વ્યક્તિત્વમાં તો કે સામ્રાજ્ય, કોઈમાં મનનું સામ્રાજ્ય, કોઈ વ્યક્તિ ખૂબ જ જેણે સાધના કરેલી તો બુદ્ધિ પ્રધાન, અને છેલ્લું અહંકાર ચોથું. એટલે આ 4 માંથી કયું હંમેશા ઉપર મોટે ભાગે કોણ રાજ કરે છે એ હવે તમને ખબર પડશે. અહંકાર એટલે શું? તો કે ચિત્ત, મન અને બુદ્ધિના બધા કામમાં પોતે સિક્કો લગાડે. આપણે કર્યું હું, મન જે લાગણીઓ છે તો કે મારી લાગણીઓ, મેં લીધા, મારું તો કે આવા પ્રકારનું બિહેવિયર, બધે હું જે કરનાર છે બધાના કર્મોમાં ધેટ ઇઝ અહંકાર. એટલે અંતઃકરણ જે છે એનું તમે આવી રીતે કાર્ય અનુસાર આવા 4 ભાગ જોઈ શકો અને આપણામાં કોનું રાજ ચાલે છે આપણે ચેક કરી શકીએ. અને અહીંયા કહે છે મનસઃ તુ પરા બુદ્ધિ. મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે, કારણ કે મનના બધા આવેગો નિયમ તો કે બુદ્ધિ કરે છે. અને પછી આગળ કહે છે બુદ્ધે હે આત્મા મહાન પર કાલજોગ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ